લાઠીમાં આજે 6 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી. લાઠી તાલુકા શાળામાં સ્કૂલમાં મતગણતરી યોજાઈ હતી. કાછડીમાં ઘનશ્યામભાઈ મોહનભાઈ રાઠોડ વિજેતા સરપંચ થયા હતા. દહેથરામાં જયાબેન બાબુભાઈ રૂદાતલા વિજેતા થયા હતા અને નારાયણનગરમાં રમેશભાઈ કેશુભાઈ જાદવ વિજેતા થયા હતા. ભીંગરાળમાં રેખાબેન દલપતભાઈ પરમાર વિજેતા થયા હતા. મેથરીમાં મકવાણા રમીલાબેન મુકેશભાઈ વિજેતા થયા હતા. હાવતરમાં મધુબેન રઘુભાઈ ડાંગર વિજેતા થયા હતા. જેકેસી ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી. મારું નામ રમેશભાઈ કેશુભાઈ જાદવ, ગામ નારાયણનગર. તમારી જીત થઈ છે, શું કહો છો? મારી જીત લોકોના મતથી થઈ છે. 78 મતથી હું વિજેતા જ બન્યો છું. લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તેનો હું કામ કરવા માટે સદાને માટે બધા પ્રયત્ન કરતો રહીશ. મારું નામ ઘનશ્યામભાઈ રાઠોડ, ગામ કાછડી. સરપંચના ઉમેદવાર તરીકે ગામના મતદારોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું કાયમી નિભાવીશ અને બધાને સાથે રાખીને મારી કામગીરી કરીશ.